अधर्म माया कलिकाम कालम गो साधु धर्मामर विप्रपालम दैत्यांशनाशम स्वजन प्रकाशम वंदे हरिं भक्तिसुतं प्रशांतम भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिब स्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति रहो सदा मम उर्विषे श्री सहजानंद महाराज सर्वखु सुखकारी श्री हरि सकल सुधारण कार सदाय तमारी मूर्ति रहे अखंड एकता मांगू ये वर श्री हरि दीजो श्री धर्म कुमार। 2 મિનિટ ભગવાન શ્રી હરિના નામનું બધા સ્મરણ કરી અને મને જે ભગવાન બોલાવશે એ થોડા શબ્દોમાં મારું વ્યાખ્યાન આપીશ. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ તાળી પાડજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો 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 લક્ષ્મી
સ્વામિનારાયણ 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 નામ હારે ભજો સ્વામિનારાયણ 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 નામ હરે ભજો સ્વામિનારાયણ 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 નામ હારે ભજો સ્વામિનારાયણ 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 નામ સ્વામિનારાયણ નામ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી મૂળીવાસી રાધા કૃષ્ણ દેવ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી શ્રી નરનારાયણ દેવ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ કૃપાળુ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ધાંગધ્રા જિલ્લો મોરબી વિક્રમ સંવત 2082 પોષ સુધી પંચમીનો પવિત્ર દિવસ તારીખ 7/1/2026 ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના શુભાશીર્વાદથી તેમજ કવિ સમ્રાટ શ્રીજી મહારાજના સખા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના દિવ્ય આશીર્વાદથી અક્ષર નિવાસી સદગુરુ વિજ્ઞાનદાસજી સ્વામીની પ્રેરણાથી આદરણીય સદગુરુ સંત ગુણે સંપન્ન પૂજ્ય રામકૃષ્ણ સ્વામી જે ભૂમિને પોતાનું આખું આપીને રહ્યા છે એવી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ એના 25 વર્ષની લાંબી સંસ્કારની દિવ્ય યાત્રાને પોષણ આપવા અને એની ઉજવણી સારું જનમંગલ મહોત્સવ ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાનને મળેલા પરમહંસોએ જે યાત્રાને ખેડી છે, જે દુર્ગમ યાત્રાઓને સહન કરી છે, એની કથા, યુનિક કથા એના આયોજનમાં વક્તા સ્થાને બિરાજી ભગવાનને સંભાળીને કથા કરતા પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ પૂજ્ય ધોરાજીવાસી મોહન પ્રસાદ સ્વામીજી, ધાંગધ્રા સ્ટેટના હિજ હોલીનેસ સિદ્ધરાજસિંહજી મહારાજા, પૂજ્ય સદગુરુ હરિવલ્લભ સ્વામી, હરિદ્વારથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સ્નેહી શાસ્ત્રીજી હરિવલ્લભદાસજી,
વિશાળ સંતોની બધી ફોજ બેઠી છે. પૂજ્ય સ્વામીનું વિશાળ મંડળ, મુખ્ય બોલીએ નામ ભજન સ્વામી વગેરે, નિત્ય પ્રકાશ સ્વામી અમારા સંપર્કમાં હોય છે. પૂજ્ય સત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદ્વાન, આપણા સંપ્રદાયમાં ઘણા બધા વિદ્વાન સંતો છે, પણ એમાં અમારી જેમ વ્યાખ્યાનમાળામાં બેસીને બોલે એવા બધાય નથી હોતા, પણ લખે, સંપ્રદાયને જ્યારે જરૂર પડે ત્યારે કાર્યને આગળ વધારે. અહીંયા વિદ્વાન સંત એક બેઠા છે, ખાંભાથી પધારેલા પૂજ્ય દેવવલ્લભ સ્વામી, બહુ ઉચ્ચ કોટીના વિદ્વાન છે. ઘણા બધા શાસ્ત્ર પુસ્તકો એમણે લખ્યા છે. હરિસેવાદાસ સ્વામી, અમારા મહાત્મા સ્વામી, સૌ સંતો, વિવેક સ્વામી વગેરે સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જયભાઈ, જીતુભાઈ, રાકેશભાઈ, વાનાણી સાહેબ, અર્જુન ભગત, સૌ હરિભક્તો, ધ્વાંગધ્રા ગુરુકુળના સૌ બાળકો, પૂજ્ય સ્વામી સાથે હેત ભાવથી જોડાયેલા, એમના સત્સંગથી સંવર્ધન પામેલા, આ જનમંગલ યાત્રા લાંબી 25 વર્ષની છે, એમાં જોડાયેલા સૌ હરિભક્તો, ભાઈઓ બહેનો, સૌને જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામી મને બહુ લાંબો પરિચય નહીં, પણ એ વડતાલ ના નાગરિક તરીકે ત્યાં આવ્યા પછી મારે થોડો પરિચય થયો સ્વામીનો. સ્વામીની બધી વાત બધાને અલગ અલગ ગમી હશે, પણ મને એમની સરળતા બહુ ગમી. સહજતા, સરળતા. છેલ્લી વાત, હમણાં જ મને મારા આશાને આમંત્રણ પત્રિકા આપવા માટે આવ્યા હતા. 25 વર્ષની જેની સંસ્થા થાય ને, પછી એ કોઈને રૂમે આમંત્રણ આપવા ના જાય. મારો અનુભવ, આમંત્રણ અપાયા. મારે ત્યાં 2 સદગુરુ એવા આવ્યા આમંત્રણ આપવા અત્યાર સુધીમાં. એક પૂજ્ય ધ્યાની સ્વામી, અને બીજા રામકૃષ્ણ સ્વામી. બે સરળતાથી આવ્યા, આવવાનું છે હો, આવવાનું છે હો, આવવાનું છે હો, એમ કરીને. સવારમાં હું પૂજા કરતો તો સ્વામી પધાર્યા, આમંત્રણ આપ્યું, બહુ ભાવથી આમંત્રણ આપ્યું. ભગવાન જેના હૃદયમાં રહેતા હોય એવા સંતો જયારે આમંત્રણ આપણને આપે અને ભાવથી આપે, ત્યારે આપણે એ આમંત્રણને સહર્ષ સ્વીકારવું જોઈએ. ક્યારેય પણ એ આમંત્રણથી જરાય દૂર ના જવું જોઈએ. મેં જે 2-4 પ્રસંગો જોયા છે એના ઉપરથી મને લાગે છે કે પૂજ્ય સ્વામીનું મંડળ અને સ્વામી એમનું જે વર્તન છે ને ભગવાનને રાજી કરવા માટે છે. 2 પ્રકારના સાધુ હોય છે. સાધુમાં મારો અનુભવ, એકમાં હિપોક્રેસી ભરેલી હોય છે. કોઈ સારું ઇંગ્લિશ જાણતા હશે ને ખબર હશે. તો શોધજો, દંભ. મારે રાકેશભાઈ પાસે કંઈક લેવું છે તો હું સરસ બની જાઉં, ગાતડિયું બાતડિયું આમ લાંબુ ખેંચી કમ્પ્લીટ થઈ જાઉં, દેખાડો કરે. મને રામસ્વામીમાં ભગવાનને રાજી કરવાનું વર્તન લાગ્યું. નંબર 1. હા, જે ઉત્સવ છે ને એ મેં બરાબર જોયો, પત્રિકા 2 વાર જોઈ અહીં બેસી. આ ઉત્સવ લોકરંજન માટેનો નથી.
આ ઉત્સવ ભગવાનના ભક્તોને પ્રસન્ન કરવા માટેનો છે. ભગવાનના ભક્તોને રાજી કરવા માટેનો છે. એમના વર્તનમાં મોક્ષ રહેલો છે. શ્રીજી મહારાજ એવું કે છે, આવા જે સંતો છે ને એમના વર્તનમાં મોક્ષ રહેલો છે. મોક્ષ પાછો છુપાઈને નથી રહેતો, હર્ષથી રહે છે, આનંદથી રહે છે, ઉત્સાહપૂર્વક રહે છે. જગતમાં જેટલી બી વાતો હોય છે ને એ વર્તનમાં દેખાઈ આવતી હોય છે, સારી હોય કે મોડી. મને એવું લાગે છે કે જ્યાં શુદ્ધ વર્તન છે ત્યાં ભગવાન આવીને રહેતા હોય છે, એટલે અહીંયા ભગવાન ઘનશ્યામ રહે છે. છેલ્લે અહીંયા ધાંગધ્રા આવવાનું થયું હતું લક્ષ્મીનારાયણ દેવના વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવના આમંત્રણની સભામાં. ત્યારે પણ સ્વામીને સાંભળ્યા, બાળકોને જોયા, ત્યારે મને એમ થયું કે ખરેખર આ ભૂમિના બહુ ભાગ્ય હશે મહારાજા, આ ભૂમિના બહુ ભાગ્ય હશે, ધાંગધ્રાની ભૂમિના, કે આવા સંતો આવીને અહીંયા રહ્યા. આ બધો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો છે ભાઈ. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી આ બધું થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાન છે ને એ આવા સંતોમાં રહીને કાર્ય કરતા હોય છે. જેને ભગવાનની કથા, ભગવાનનું કીર્તન, ભગવાનની વાત, ભગવાનનું ધ્યાન, ભગવાનનું સ્મરણ, ભગવાનનું પૂજન, આ બધું દંભ વિનાનું કરવાનું હોય છે ને ત્યાં પ્રગટ ભગવાન આવીને રહેતા હોય છે. આપણે શોધવા જઈએ છીએ ને પ્રગટ ક્યાં, પ્રગટ ક્યાં, ભગવાન મળે, ભગવાન મળે. પણ ભગવાનના સંત નિર્માન મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગને, એવા જે સંતો હોય ત્યાં ભગવાન પ્રગટપણે કરીને રહેતા હોય છે. એમની વાતો ભલે ધીમી હોય, આપણને લાગે સ્લો, પણ સ્લો નથી. એ વાતો બધું દેખાડી દેતી હોય છે. મેં હમણાં લગભગ કલાક જેવી કથા રામસ્વામી સાંભળી તો મને એવું લાગે કે આવા સંતોની વાતોથી સત્સંગ વધે છે. તમે બધા જે અહીંયા સેવા કરો છો ને એ શુદ્ધ મનની સેવા હોય ને ત્યારે જ આવા સંતોને ગમતી હોય છે. શુદ્ધ મનથી સેવા કરવી, સત્સંગ કરવો તો પણ શુદ્ધ મનથી કરવો, સેવા કરવી તો પણ શુદ્ધ મનથી કરવી. પૂર્વે જેટલા ભગવાનના મહાન ભક્તો થઈ ગયા ને, મહાન સંતો થઈ ગયા ને, એ બધાએ શુદ્ધ મનથી સત્સંગ કરાયો. મારી હમણાં વાત કરી કે આદિવાસી વિસ્તારમાં હજારો લોકોને સત્સંગી બનાવે છે. તો ઠીક છે, અત્યારે બોલવું પડ્યું એટલે બોલ્યા, બાકી નો માર્કેટિંગ. શું કરવા? આપણે સત્સંગી બનાવવા જ છે. આપણે કોઈને જયારે સત્સંગ આપવો જ છે. એટલે પૂર્વે જેટલા પણ અપાર આપણે થયા છીએ તો દેખાઈએ છીએ 2, 5, 10 લાખ પૃથ્વી ઉપર 50 લાખ જે ભક્તો છીએ બધા, પણ પૂર્વે બહુ બધા થઈ ગયા છે. એમણે શુદ્ધ મનથી સેવા કરી છે. પૂર્વે થયેલા સાધુઓએ પણ પવિત્ર હૃદયથી સત્સંગ કરાયો છે. અને એવા જે પવિત્ર સંતો છે ને એની સેવાથી જ ભગવાન મળતા હોય છે. સ્વામિનારાયણ ભગવાને એના પર બહુ લાંબી વાત કરી છે, 15 મિનિટ 10 મિનિટ. આ પૃથ્વી ઉપર એવા ભગવાન નારાયણનું નામ પ્રવર્તાવવાનું સૌથી મોટું કોઈ કામ કર્યું હોય ને
તો ભગવદ અવતાર શ્રી નારદજીએ કર્યું છે, જે ભગવાનની ભક્તિનું કાર્ય છે. આજે પણ નારદજી નારાયણ 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 કરીને ગાય છે. આપણા સત્સંગમાં પણ આપણને આપવામાં આવતા જે મંત્રો છે આપણા મૂળ સંપ્રદાયના, જે શ્રીમદ સત્સંગી જીવનમાં કહેવામાં આવેલા છે, જે નારદ પંચરાત્રમાંથી ઉદ્ધૃત કરીને લેવામાં આવ્યા છે, એ શ્રીમદ સત્સંગી જીવન સતશાસ્ત્રના મંત્રો પણ માં પાર્વતી અને ભગવાન શંકરના સંવાદમાંથી પ્રગટ થયેલા મંત્રોને નારદજીએ નારદ પંચરાત્રમાં કયા છે. ને નારદ પંચરાત્ર એમાંથી સદગુરુ પ્રકાંડ પંડિત ત્રિકાળજ્ઞ સતાનંદજીએ સત્સંગી જીવનમાં લીધા છે, જેના મંત્રો વિશેષપણે કરીને સંતો જ્યારે બને ત્યારે વિશેષ મંત્ર, સામાન્ય મંત્ર સત્સંગીને આચાર્ય મહારાજ દ્વારા આપવામાં આવતો હોય છે. તો નારદજી, સનકાદિક આ બધા જ ભગવાનના ઋષિઓ જ્યાં પણ રહેતા હોય છે ને ત્યાં ભગવાન રહેતા હોય છે. હું અહીંયા જ્યારે આવ્યો, બેઠો, જોયું, મંદિરનું દ્રશ્ય જોયું, ભગવાનના દર્શન કર્યા, ભગવાનની સેવા જે થાય છે જોઈ, પ્રથમ આવવાનું થયું ત્યારે સંતોનો ભાવ જોયો, પછી જોયો. રામસ્વામી જ્યારથી વડતાલમાં આવ્યા ત્યારથી મેં એમને જે થોડા ઘણા જે પ્રમાણે મને જવાબદારી છે એમાં મેં જે અનુભવ્યા, મને લાગે છે કે ભગવાનના સંકાદિક જે સંતો હોય છે એવા સંતોની પગમાં બેસે એવા સાધુઓ આજે પણ આ સંપ્રદાયમાં છે. અને એનું આપણને બધાને ગૌરવ હોવું જોઈએ. અને ગૌરવની ગાથા છે, ગૌરવની આ યાત્રા છે, જનમંગલ યાત્રા, જનને મંગલ કરનારી છે. શ્રી નારદજીની થોડીક એવી નાની કથા કહીશ. નારદજીનો જન્મ છે ને કાન્ય કુબ્જ દેશમાં થયો છે, ઉત્તર ભારતમાં. એક ભૂદેવની દાસી કલાવતી નામે હતી. યાદ રાખવા જેવો પ્રસંગ છે. આ શ્રીજી મહારાજ જે બોલ્યા છે એ બેઠા શબ્દો હું કહું છું. એ બ્રાહ્મણને ઘેર 4 મુનિઓ ચાતુર્માસ કરવા માટે આવ્યા. બ્રાહ્મણે મુનિઓની બહુ આદર ભાવથી સેવા કરી, પોતાને ઘેર રાખ્યા. સેવામાં દાસી કલાવતી હતી અને કલાવતીનો નાનો બાળપુત્ર હતો, એને રાખ્યો દાસી પુત્ર. ઉંમર એની 5 વર્ષની છે, નાની ઉંમર છે, છતાંય સંતોની સેવામાં લાગ્યો છે. બાળકને રમવાનું હોય, ક્રિકેટ, ગીલી દંડા, બધું છોડી દીધું છે. સંતોની સેવામાં અનુરાગ વાળો બન્યો છે. અહીંયા બાળકોની મેં સૌથી વધારે જય સાંભળી ઊંચા અવાજે. બાળકોને કહીશ કે જીવનમાં ભગવાન મેળવવા હોય, મેળવવા યોગ્ય આપણને આ શરીર મળ્યું છે, તો કાયમ ભગવાનના સાધુની તમે સેવા કરજો. ને યોગ્ય સાધુને ત્યાં તમે આવી ગયા છો એટલે કાયમ સેવા કરજો. સંતોની, સાધુની સેવામાં અનુરાગ વાળા બાળકો ભગવાનને પામતા હોય છે. નાનો બાળક 5 વર્ષનો સંતોની સાથે રહે છે, ઉમંગથી સેવા કરે છે. નાનો હતો, હોશિયાર હતો, સંતોની સેવામાં એકદમ તત્પર બનીને રહેતો. જ્યારે મુનિઓ હતા ને એ પાછા પરસ્પર હેત વાળા હતા. આમાં માથાકૂટ ત્યાં હોય છે. 4 ગયા ખરા, પણ 4માં સેવા કરનારો જયારે આવે ને ત્યારે સંપરે તો ખરું. મંડલ में भी ऐसा होता है. થાય 50નું, 100નું, 200નું, 25નું, પણ પછી સંપ જ્યાં નિર્દંભતા હોય ને ત્યાં હોય છે. વડીલો સમદ્રષ્ટિ રાખે ને ત્યાં સંપ હોય છે. એકબીજાનું મહાત્મ્ય જાણે ત્યાં સંપ હોય છે. એમાં જે મોટા હતા ને મુનિ મહારાજ, એની મરજીમાં બધા રહેતા. બીજા બધાએ પોતાની રુચિ બધી છોડી દીધી હતી.
એટલે બધા એકમના થયા હતા. રામસ્વામીના મંડળમાં બધા એક રુચિ વાળા છે, એકમના થયા છે ને એટલે આવી જનમંગલ લાંબી યાત્રા થઈ છે 25 વર્ષની. બહુ ઓછું હોય છે. એક જણને જઈને જો આમાંથી પોડકાસ્ટ કરવાનું મન થાય તો કાર્યક્રમ જનમંગલ ના થાય પાછો. અર્જણ ભગત આઈને કહી ગયા ને એવો કાર્યક્રમ થાય પાછો જીન મંગલ થાય. મુનિઓ છે ને દોડાવીને એને કામ કરતા હતા. જો મન એક હોય નહીં ને તો હેત ના રહે. મહારાજ કહે છે હેત વિના મહિમા ના રહે. ભગવાન જેવા હોય તો પણ જો સમૂહથી એકલા રહેતા હોય તો એનો મહિમા કોઈ જાણી શકતું નથી. એવું શ્રીજી મહારાજ કહે છે. હાથની પોંચો 5 આંગળીઓથી શોભે છે. આંગળીઓ તો મોટી કે નાની, પણ જો અંગૂઠો એના ઉપર હોય ને તો શોભે. વડીલ સંતો હોય ને તો શોભે. આ દરેક જગ્યાએ શ્રીજી મહારાજ કહે છે ચારે મુનિઓ બુદ્ધિશાળી હતા, સાથે રહેતા, કથા કીર્તન કરતા, દરરોજ ભગવાનની વાત કરતા. બાળક દોડીની સેવા કરતો, મુનિઓ સુવે એ પછી સૂતો. અર્જણ ભગત મુનિઓ જાગે એ પહેલા જાગતો. આવી આની ટેવ હતી. નાનું બાળક 5 વર્ષનું જુઓ તો ખરા કેવી ટેવ છે. સંતો જાગે એ પહેલા જાગવાનું, સંતો સુવે એ પછી સુવાનું. બાળક ભોજન, શયન, સ્નાન, ક્રિયા બધી ભગવાનના સંતો સાથે કરતો. બુદ્ધિમાન અને બોલવા વાળો હતો. સ્વામી લાવું કઈ? મહારાજ કુછ ચાહીએ, મહારાજ કુછ ચાહીએ, કુછ ઓર લાવું? સંતો જયારે વિવિધ પ્રકારનું ભોજન જમતા ત્યારે બાળકને આપતા. બાળક પ્રસાદી ગણી અને એને જમતો. બાળક નિત્ય સંતોની પ્રસાદીને દરરોજ લે. સંતોની પ્રસાદી દરરોજ લીધી એટલે એના હૃદયમાં ધર્મનો પ્રભાવ વધ્યો છે. સંતોની પ્રસાદી જે પણ લે છે એના હૃદયમાં સત્સંગનો પ્રભાવ વધે છે. રાકેશભાઈ, સંતોની પ્રસાદી જે પણ લે છે એના હૃદયમાં સત્સંગનો ભાવ વધે છે. મેં ઇન્સ્ટાગ્રામ ઉપર જોયું, માઘ સ્નાન કરે છે રાકેશભાઈ. સંતોની પ્રસાદીનું જળ માથે ચડાવે છે. સત્સંગ કરવા લાગ્યો. મુનિઓના મુખેથી કથા સાંભળે. મુનિઓના હૃદયમાં બાળક વિશે પ્રેમ થયો, અપાર પ્રેમ થયો. એટલે જેને ભગવાન અને ભગવાનના સાધુમાં પ્રેમ થઈ જાય છે ને એને પછી ઘર, સંસાર, વ્યવહાર, આ શરીર, આ બ્રહ્માંડ એમાંથી પ્રેમ ઓછો થતો જાય છે. સંતો પણ એવા હતા. ભગવાનની નખશીખ મૂર્તિનું એ વર્ણન કરતા હતા. મૂર્તિનું શ્રવણ કરવાથી બાળકની બુદ્ધિ ભગવાનની મૂર્તિમાં ચોંટી ગઈ. મૂર્તિ અંતરમાં ચોંટી ગઈ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, ઈર્ષા, કપટ, દંભ છૂટી ગયું. બધા અંકુર થોડા ઘણા હતા એ પણ બળી ગયા. બાળકને સત્યપણું માત્ર એક જગ્યાએ દેખાયું. એ હતા ભગવાન ઘનશ્યામ, સહજાનંદ, જગન્નાથ, ગોવિંદ, કેશવ, માધવ, નારાયણ. આમાં દેખાયું એને. આ બધું જ થવાનું કારણ બાળક નિષ્કપટ હતો. નિષ્કપટ ભાવનો 5 વર્ષનો બાળક હતો. એ સંતોની નિષ્કપટ ભાવે સેવા કરવાથી સંતોના જે બધા સદગુણો હતા એ બધા બાળકમાં આવી ગયા. વિશેષ સંતો બધું એને શીખવાડતા. રાજી થયા. બાળકે 4 મહિના સુધી સેવા કરી. સંતો એના પર બહુ રાજી થયા. ચાતુર્માસ પૂરો થયો. સંતો ચાલવા તૈયાર થયા. કથા વાર્તાનો હેતુ, સમયનો હેતુ ભગવાનમાં જોડાવાની કથા હોય છે. કોઈ જગ્યાએ લખ્યું હોય સ્વામિનારાયણ ભગવાનનો સમયો, શિવ સમયો, રામ સમયો.
સ્વામિનારાયણ ભગવાન કે અમે સમૈયા કરીએ એમાં 5 વસ્તુ મુખ્ય હોય છે. એક છે ભગવાનની કથા વાર્તા, ભગવાનમાં જોડાવાનું મન થાય એવી વાત કરનારા સાધુ આસન ઉપર બેસીને કથા કરે. આ સમયો જનમંગલ મહોત્સવ ધન્ય છે. આજે અહીંયા ભગવાનની કથા થઈ રહી છે, કોઈ સંતો કથા કરી રહ્યા છે. બીજા નંબરે યજ્ઞ છે. હું અહીં આવ્યો ત્યારે યજ્ઞ સંભળાતા હતા મને. આજે શ્રીહરિ યાગ ચાલે છે, અહીંયા ધુન્ય થાય છે, મંત્ર લેખન થાય છે. સંતોએ અનેક પ્રકારે ભગવાનના ભક્તો, ભગવાનના સંતો એનું પૂજન થાય છે, ભગવાનનું પૂજન થાય છે. આને સમયો કહેવાય છે. 4 મહિના પૂરા થયા, સંતો ચાલવા લાગ્યા, બાળક ઘણું દુઃખી થયો, રોવા માંડ્યો. સંતોની જોડે તૈયાર થયો. સંતોને દયા આવી. સંતોએ કાયમ આ ક્રાઇટેરિયાને યાદ રાખવાનો હોય છે. મા બાપ જેના વૃદ્ધ છે, મા બાપ જેના એકલા છે, એવા બાળકને ક્યારેય પણ એ ગમે એવો ભાવનાશીલ હોય, ઉતાવળથી એને લેવો નહીં. મહારાજ એવું કે છે. મુનિઓ તો ગયા, બાળક એને સંભાળીને ઘણું દુઃખી રહેવા માંડ્યો. વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા એને પોતાનો એ બાળકે ધર્મ જાણ્યો. બાળકની માતા કલાવતીએ અને ઘરના માલિક બ્રાહ્મણે સંતોનો બહુ ગુણ લીધો અને એમને સાચા સાધુ કયા. ભગવાનની કથા વાર્તા, કીર્તન, ધ્યાન, ભજન, સાચા સાધુ. એમાં વિશેષ મહારાજ એવું કે છે કે કારણ કે તેઓ નાના બાળકને ઘેર જ મૂકતા ગયા, એટલે વધારે સંતોનો ગુણ પેલા બ્રાહ્મણને આવ્યો. જ્યારથી બાળક મુનિઓને વશ રહ્યો ત્યારથી એને ઘરની બધી રુચિ છોડી દીધી. ઘરની રુચિ છોડવી ને કઈ જપથી ના થાય. કોઈ અખંડ જપ કર્યા કરે એનાથી કઈ ઘરની રુચિ છૂટી ગઈ છે એવું નહીં સમજવાનું. હા, જરૂર ભગવાનની પ્રાપ્તિનો માર્ગ સરળ થાય. જો ગમે એટલા તીર્થો કરો, વ્રત કરો, છતાંય સંસારનું બીજ બળવું ને એ તો કોઈ સમર્થ સદગુરુ સંત આત્માની સાફસૂફી કરે ને ત્યારે થાય. એક ફિઝિકલ બોડીને જન્મ આપે છે માતા પિતા, અને બીજું આ જીવ જેને કરોડો જન્મના ફેરા છે એનું બીજ બળવું એ તો સમર્થ વિના થાય નહીં. બાળક મનમાં ને મનમાં માતા હવે ધામમાં જાય એના વિચાર કરવા માંડ્યો. રાત દિવસ એક જ રટણ રહેવા લાગ્યું. માતા જાય તો સારું, માતા જાય તો સારું, તો હું બહાર નીકળું. અચાનક દૈવ યોગે માતાને એક દિવસ રાત્રે અંધારામાં ગાય દોવા ગયા અને સર્પ કરડ્યો. બાળકની માતાએ તત્કાળ શરીર છોડી દીધું. બાળકના હાથે એનો અગ્નિ સંસ્કાર થયો. માતાના મરણે બાળકને જગજોડ્યો નહીં. એને ખ્યાલ જ હતો આ તો પરમેશ્વરનો અનુગ્રહ છે. અને પછી પોતાનું હિત વિચારી અને તીર્થ કરવા માટે નીકળેલો એ બાળક, પેલા બ્રાહ્મણે પણ એને રોક્યો નહીં. અનેકો ગામડાઓ, અનેક રાજ્યો એને પસાર કર્યા. વનમાં ફર્યો, ભૂખ તરસ એને સહન કરી. એક પીપળાના ઝાડ નીચે આસન લગાવ્યું અને ગુરુ જે સંતો આવ્યા હતા, મુનિઓ ઘરે આવ્યા હતા, ત્યારે જે એમણે વચન કહ્યું હતું ભજન કરવાનું, એનું ભજન શરૂ કર્યું. ભગવાનને હૃદયમાં ધારી, ભગવાનના ચરણ કમળને હૃદયમાં ધારીને બાળક જ્યારે ભજન કરવા લાગ્યો, બાળકના હૃદયમાં તત્કાળ ભગવાન પ્રગટ થયા. શ્રી નારાયણ પ્રગટ થયા છે. ભગવાન નારાયણે એને દર્શન આપ્યું છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ, કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે. શ્રીવત્સનું ચિહ્ન છે. નાના બાળક નારદજીને હૃદયમાં જે રીતે દર્શન થયા, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રેમને વશ
આવા જે ભગવાનના ભક્તો છે ને એને હૃદયમાં ભગવાનના દર્શન થાય છે. માટે આજે અમે એવું કહીએ છીએ કે તમારે બધાએ અખંડ નારાયણ નારાયણ આવું ચિંતવન કરવું. એવી સ્વામિનારાયણ ભગવાને ત્યારે સદગુરુ મુકુંદાનંદ બ્રહ્મચારીને વાત કરી છે. અને પોતાના જીવનમાં પણ સ્વામિનારાયણ ભગવાને આ વાતને અપનાવી છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં પણ ગયા તેમણે નારાયણ નામનો મહિમા કયો છે. આવી મોટી મોટી સભાઓ થતી ને તો ખાલી કથા કરી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાત થાય પછી મહારાજની વાત બંધ નથી થતી. પાટ ઉપર ઊભા થતા સહજાનંદ સ્વામી મહારાજ. આ ભગવાનની ટેવ હતી. સ્વામિનારાયણ ભગવાનની એક ટેવની વાત કરું છું. જેમ મહારાજને ટેવ છે એવી સભામાં ઊભા થઈને ટેવ હતી. મંચ ઉપર ઊભા થવું, આસન ઉપર ઊભા થવું, બે હાથ વગાડીને નારાયણ ધૂન ભગવાન કાયમના માટે બોલાવતા. નારાયણ નામનો મહિમા છે એવો વારંવાર જીવાએ કરી લેવો. વારે વારે લેવો. શું બોલવું? સ્વામિનારાયણ બોલો તો. નારાયણ કહેતા ચાલ્યા જે જાય, ડગલે ડગલે જગન ફળ થાય. હું કોઈ એક વાર ઇન્ડોનેશિયા ગયો, બાલી ગયો. ત્યાંથી વળતા આવતા એક રજનીભાઈ પટેલ કરીને ખંભાતના હરિભક્તે બહુ આગ્રહ કર્યો કે અમે ખંભાતના 40-50 ઘરે અહીં બેંકોકમાં રહીએ છીએ, તમે આવો. અમે 5 સંતો ત્યાં ગયા. મને જે જીવનમાં સ્પર્શી ગઈ છે એક વાત, એની હું વાત કરું છું. સભા ભરાય, એક છોકરો સુરતનો હીરાનો વેપારી આવીને સભામાં બેઠો. થોડી વાર થઈ એટલે સભામાં બોલ્યો રામ. સભા ચાલતી હતી, અચાનક કોઈ બોલ્યું રામ. એટલે મારો 40-50 જણની સભા, ઘરની અંદર સભા, રામ એવું કીધું. મારું ધ્યાન ગયું. મને એમ હતું કે કદાચ બોલ્યો હશે. ફરી 10 મિનિટ થઈ, ફરી બોલ્યો રામ. ફરી પાછી 15 મિનિટ થઈ, બોલ્યો રામ. 10 મિનિટ થઈ રામ, 5 મિનિટ થઈ રામ. સભા પત્યા પછી મેં એને પૂછ્યું, મેં કીધું આ રામ રામ શું છે? મને કે આ મને ટેવ પડી ગઈ છે. મને થયું ધન્ય છે આવી ટેવ જો આપણને બધાને પડી જાય તો. રામ રામ. અમે સ્વામી શહેર છે મધ્યપ્રદેશમાં, સેંધવા તાલુકાનું મોટું ગામ છે, બડવાની પાસે આવ્યું, બડવાની જિલ્લામાં. એક સ્મશાન યાત્રા નીકળી હતી. હવે ત્યાં રિવાજ એવો કે બધાને ખુરશીમાં બેસાડીને લઈ જવાના. એટલે ખુરશીમાં મળદું બાંધેલું, અને ખુરશીમાં બાંધો એટલે માથું તો આમ છૂટું રહે, અને બધા નીચેથી દંડિયા પકડેલા, પાછળ પકડેલા, પાલખી જેવું બનાવેલું, અને 200-300 માણસ આગળ. કોઈક મોટા માણસ ધામમાં ગયા હશે. બધા બોલતા હતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. મળદું કહેતું તું ના, આમાં મળતું હતું. એટલે ગાડીમાં બેઠા બેઠા પાછળ વાળા સાધુને મેં કીધું આ મોટા માણસ છે, ધામમાં ગયા છે, આખી જિંદગી રામ રામ ના બોલાવ્યું એટલે પછી ડોલતા ડોલતા નાના થાય છે. રામ નારાયણ કહેતા ચાલ્યા જે જાય, ડગલે ડગલે જગન ફળ થાય. સ્વામી નારાયણ કહેતા જમે અન્ન, ગ્રાસે ગ્રાસે તેને તો જગન. એ જનમંગલ યાત્રામાં આયા છો તો બપોરે ઠાકોરજી જમાડવાની તૈયારી છે હવે થોડી વાર પછી. એટલે ડગલે ડગલે ચાલો ત્યારે અને જમો ત્યારે ગ્રાસે ગ્રાસે. શું બોલવાનું? જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નારાયણ કહેતા લે છે જે તાળી, પાપ ઉરના દે છે એ પ્રજાળી. પાપ ભળી જાય. તાળી પાડીને બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એની સાથે બધા પાપ બળીને ભસ્મ થાય. સ્વામિનારાયણ જપે જે જાપ, ટળે અંતર ના તરત તાપ.
નારાયણ કહેતા ધંધો આદરે તેના પાપ તો પ્રલય કરે. સ્વામિનારાયણ સહુ ગાય તેને પ્રતાપે સમર્થ થાય. આ જનમંગલ મહોત્સવ જે થયો છે ને યાત્રા સ્વામિનારાયણના પ્રતાપથી થયો છે. કોના પ્રતાપથી? સ્વામિનારાયણના પ્રતાપથી. નારાયણ નામે નારદ નાચે, નારાયણ નામે બ્રહ્મા તો જાચે, નારાયણ નામે સનકાદિક જેવા, નારાયણ નામે શુકજી એવા. નારાયણ લેતા સિદ્ધને લજાયે, લાજ મેલી વારંવાર ગાયે. એક માધવ તીર્થ કરી અને સંત હતા, સંન્યાસી હતા. માધવ તીર્થ સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે. સ્વામિનારાયણ મહામંત્ર ગમે. હે સ્વામિનારાયણ મંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામિનારાયણ તાળી પાડો ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રમે. વાલે છાપયા ધામમાં જન્મ ધરી, વાલે છાપયા ધામમાં જન્મ ધરી. વર્ણિ વેશ હિમાચળે તપ કરી, હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. લાખો મુનિઓની મુક્તિ કરી. વાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું, ધર્મ જ્ઞાન વૈરાગ્યનું પાત્ર ઠર્યું. પરભક્તિ બતાવી કલ્યાણ કર્યું. સ્વામિનારાયણ મહામંત્ર ગમે. રાત દિવસ મારા દિલમાં રમે. મોટો મહિમા નારાયણ તણો, શ્રી મુખે કયો સુખ કંદ, કરી કૃપા સમજાવે સહી, સો પ્રભુ સહજાનંદ. સ્વામિનારાયણ ભગવાને પોતે નારાયણ નામનો મહિમા કયો હતો. ચંદ શબ્દોમાં વ્યાખ્યાન માળામાં આજે તમારી સમક્ષ નારાયણ નામનો મહિમા મેં કહેવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરું પૂજ્ય સ્વામી ને સ્વામીનું સંત મંડળ આ વિસ્તારની અંદર જે રીતે ભગવાન નારાયણના નામનો, સહજાનંદ સ્વામીના નામનો પ્રચાર કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે, આ કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે, આપણા બધા જેવા ભક્તોને ભગવાનના ધામમાં લઈ જવા માટેનો આ એક પ્રયત્ન છે. ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને ભગવાનની અખંડ ભક્તિ કરવાનું, ભગવાને કહેલો જે સદાચાર છે પાળવાનું, ભગવાને કહેલી જે ભક્તિ છે, ભગવાને જે વૈરાગ્યની વ્યાખ્યા કરી છે એ તરફ આગળ વધવાની આપણને સૌને આ જનમંગલ યાત્રાના મહોત્સવમાંથી પ્રેરણા મળે. બહુ સરસ મજાનું જયભાઈ તમે કામ કર્યું. સ્વામિનારાયણ ભગવાનનો વિચાર છે કે દીનજનને વિશે, દુઃખીજનને વિશે દયાવાન થવું. તમે તમારું સત્કાર્ય અહીંયા હોસ્પિટલ બનાવીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી રહ્યા છો. દૂરથી મેં જોઈ, બહુ આનંદ થયો. આપણા સંપ્રદાયની આ શોભા છે, આ સંપ્રદાયની એક વિશેષતા છે. આ સંપ્રદાય કેવળ જીવને ભજન કરાવી ધામમાં લઈ જાય એ તો કરે જ છે, મોટો અખાડો કરે આવો મોટો, પણ એની સાથે સાથે મનુષ્ય જીવનને
સારું શિક્ષણ, સારા સંસ્કાર અને એની સાથે સાથે મનુષ્ય જીવનને લાગતા વળગતા જે બધા રોગ છે એ તમામ નાશ થાય એનો પણ પૂર્ણ પ્રયત્ન કરે છે. ધન્યવાદ છે આ બધા હરિભક્તોને. ભગવાનની કૃપાથી તમે આ બધું કરી રહ્યા છો, સંતોના આશીર્વાદથી કરી રહ્યા છો. ભગવાન સ્વામિનારાયણ તમને ખૂબ બધાને બળ આપે. બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ.